નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત। જૂના સર્કિટ હાઉસ પાટણ ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ અંતર્ગત મીટિંગ મળી। આ મીટિંગમાં રણજીતસિંહ ઠાકોર સહિત ખૂબ મોટી સંખ્યામાં ઓબીસી સમાજમાંથી આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા। આ મીટિંગમાં આવનાર 4/7/2025ને શુક્રવાર સવારે 9 કલાકે સંત શ્રી સદારામ બાપાના આશીર્વાદ મેળવી સમાજની જાગૃતિ માટે ઓબીસી જાગૃતિ રથનું પ્રસ્થાન કરવામાં આવશે। આ રથ પાટણ જિલ્લા તેમજ તાલુકાના વિવિધ ગામ ઓબીસી અનામત વર્ગીકરણની વિશેષ માહિતી સાથે ઓબીસી સમાજ સુધી પહોંચાડવા અને પ્રસાર કરવામાં આવશે। આગામી તારીખ 8/7/2025ને મંગળવાર સવારે 11 કલાકે રંગભવન હોલ, યુનિવર્સિટી પાટણ ખાતે ઓબીસીના અધ્યક્ષ તારક ઠાકોરની અધ્યક્ષસ્થાને ઓબીસી સમાજનું સંમેલન યોજાશે। આ સંમેલન પછી પાટણ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને ઓબીસીના વિવિધ પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવશે। ઓબીસી પાટણ પ્રતિનિધિ રણજીતસિંહ ઠાકોરે મીટિંગમાં જણાવ્યું કે આ સંમેલનમાં પાટણ જિલ્લા તાલુકામાંથી ઓબીસી સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી નમ્ર વિનંતી કરી છે। આજની મીટિંગમાં ઓબીસી સમાજના લોકો સાથે મળીને આગળના કાર્યક્રમોનો ઠરાવ નક્કી કરવામાં આવ્યો હતો। વિશેષ માહિતી નરપતસિંહ સોલંકી, પાટણ જિલ્લા બ્યુરો ચીફ। સદારામ બાપાની જય, ઠાકોર સમાજની જય, ઠાકોર સમાજની જય। ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના અધ્યક્ષ એટલે કે સમાજની તક ઊભી કરવાવાળા તારક ઠાકોરના સમર્થનમાં આજરોજ મિટિંગ મળી। આ મિટિંગમાં સર્વાનુમતે એવો ઠરાવ કરવામાં આવ્યો કે 4, 5 અને 6 તારીખે ગામે ગામ સમાજની જાગૃતતા માટે જાગૃતતા રથનું પ્રયાણ થશે। હેન્ડબિલ, સ્ટીકરો સાથે વાતે ગાતે ધામધૂમથી સમાજના આગેવાનો, યુવાન બંધુઓ જોડાશે અને એની જાગૃતતાના ભાગરૂપે આ રથનું આયોજન કરવામાં આવ્યું। વધુમાં તારક ઠાકોર ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને તારીખ 8/7/2025ને મંગળવારના રોજ સમાજનું સંમેલન યોજવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે જાગૃતતા રથનું આયોજન કર્યું છે અને આ સમાજના સંમેલનમાં સમાજના શિક્ષિત બંધુઓ, વડીલોને નમ્રભરી વિનંતી કે સમાજ માટે એક સમાજના લડવૈયા તરીકે 8મી તારીખે 11 કલાકે રંગભવન હોલ, યુનિવર્સિટી પાટણ મુકામે પધારવા ભાવ વિનંતી।